વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા લાંબા સમય સુધી ક્ષત્રિયોના વિરોધથી બચવામાં સફળ રહ્યા, પરંતુ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય ત્યારે અંતિમ કલાકોમાં ક્ષત્રિય સમાજની ઝપટે ચડી ગયા એવું સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ચર્ચવામાં આવે છે. શા માટે? આજે કંઈક ઘટના એવી ઘટી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા આજે દેદાદરા ગામથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તેમને ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનવો પડ્યો. એવું કહેવામાં આવે છે કે દેદાદરાથી તેઓને આગળ જવાનું હતું, પરંતુ ક્ષત્રિય સમાજના યુવાનોનું માનવું હતું કે તેઓ દેદાદરા ગામમાં કોઈ બેઠક માટે જઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે જઈ રહ્યા છે. દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનોએ તેમને આતરી લીધા રસ્તા પર, અને જે દ્રશ્યો જોવા મળ્યા એ જુઓ આ સ્ક્રીન પર. વઢવાણા જવું છે મારે, તમારે ગામમાં નથી જવાનું. ના ગામમાં પ્રવેશ જ નથી. તમે તમે બાઈક આગળ રાખો, મારી આગળ બાઈક રાખો. તમે મારી આગળ બાઈક રાખો. મારે તો આગળના ગામમાં જવું. તમે મને કે પાછી લગતા જાઓ. તમે આગળ બાઇક લઈ લો, હું કહું છું ને. તમે આગળ બાઇક લઈ લો. ચલો, તમે આગળ બાઇક લઈ લો. તો તમે જોયું એ પ્રકારે પ્રજા જ્યારે રસ્તા પર ઉતરી જાય ત્યારે નેતા કેવા બાપડા બની અને આજીજી કરવા લાગે એ પ્રકારની મુદ્રામાં જગદીશ મકવાણા જોવા મળ્યા. સ્વાભાવિક છે, સામે ટોળું હતું. જગદીશ મકવાણા પોતાની કારમાં એકલા હતા. તેઓ એવું કહેતા પણ જોવા મળ્યા કે આગળ બાઇક ચલાવો, હું તમારા ગામમાં નથી આવી રહ્યો, મારે આગળના ગામમાં જવું છે, હું મારા અંગત કામથી જઈ રહ્યો છું, પ્રચાર માટે નથી જઈ રહ્યો. પરંતુ ક્ષત્રિય સમાજના યુવાનો એકના બે ન થયા, પોતાની વાત પરથી ટસના મસ ન થયા, અને તેમણે કહ્યું કે કોઈ વાત સાંભળવાની થતી નથી, તમે તમારું વાહન પરત વાળી અને જ્યાંથી આવો છો ત્યાં પરત જતા રહો. તેને લઈને ક્ષત્રિય સમાજના યુવાનો અને સુરેન્દ્રનગરના કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે કે જગદીશ મકવાણા આમ તો હોશિયાર નેતા છે, તેઓ બચી રહ્યા હતા કે ક્ષત્રિય સમાજના વિરોધનો ભોગ ક્યાંય પણ ન બને, પરંતુ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તેના કલાકો બાકી હતા અને જગદીશ મકવાણા ક્ષત્રિય રાજપૂત સમાજના વિરોધનો ભોગ બની ગયા. આમ તેઓ પણ બાકાત ન રહ્યા આ નેતાઓની હરોળમાં, જેમનો વિરોધ ક્ષત્રિયોએ કર્યો હતો તેવું કહી શકાય. વિગતવાર અહેવાલો માટે, વિસ્તૃત કહાનીઓ, સમાચાર પાછળની, પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા